આજ રોજ એક મારું નમ્ર નિવેદન છે ક્ષત્રિય સમાજને, અન્ય સમાજને, 18 વર્ણને આવતીકાલે રીબડા મુકામે બપોરના 2 વાગે આપણે બહુ મોટી સંખ્યામાં, બોડી સંખ્યામાં રીબડા મુકામે પધારવા હું રીબડા પરિવાર વતી આપને નિવેદન કરું છું. આ આપણું કોઈ મહાસંમેલન કે મહાઆંદોલન કે કોઈ પક્ષ સામે કોઈ ન્યાય સામે નથી, બરાબર છે. રીબડા પરિવારને આજે ક્ષત્રિય સમાજના 18 વર્ણને એક ઋણ ચૂકવવાનો સમય મળ્યો છે. તો આપણે ઋણ ચૂકવવા માટે બોડી સંખ્યામાં જાય, એક ઐતિહાસિક ઘટના બની જાય મારી દૃષ્ટિએ કે ત્યાં ટોલ નાકા સુધી લાઈન હોય ને આમ સાપર વેરાવળ સુધી લાઈન હોય અને હજારોની સંખ્યામાં, લાખ ઉપર સંખ્યામાં ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ, કારણ કે અનુસિભાઈ અને એમનો પરિવાર, મેં પછી બાપુની વાત કરીએ તો પણ આપ જાણો જ છો એટલે મારે વધારે કહેવાની જરૂર નથી. આમાં કોઈ મહેમાન નથી, આમંત્રણ પત્રિકા નથી, કાર્ડ નથી, ઈ કાર્ડ પણ નથી. સ્વયંભૂત આપણે ત્યાં મળવાનું છે અને સ્વયંભૂત જ આ સંમેલન માટે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના જે અભિપ્રાય હતો કે આપણે સરકારને વિનંતી કરવાની છે, સરકારને નમ્ર નિવેદન કરવાનું છે કે અનુસિભાઈને 14 વર્ષે જ છોડવાના હતા, તે પછી 17 વર્ષે છોડવાના હતા, એની બદલે અનુસિભાઈ 21 વર્ષ સજા કાઢી છે. 18.5 વર્ષ અને 3 વર્ષ એમને કાચા કામના કેદી તરીકે સજા કાપી છે, એટલે ટોટલ 21 વર્ષ સજા કરી છે. 2014માં પણ આપ જાણો છો, વિશેષ વાત તો આપણે ત્યાં સંમેલનમાં કરીશું કે 2014માં પણ અનુસિભાઈને છોડી શકાય એમ હતા, 2017માં પણ છોડી શકાય એમ હતા. તેની એબી કમિટીની રચના થઈ હતી, એમાં 2 કલેક્ટરો, 3 જજ, 2 ડીએસપી, ગોંડલના ડીવાયએસપી, પીઆઈ, સીપીઆઈ, આ બધાનો અભિપ્રાય 2014માં સરકાર સમક્ષ આપેલો છે અનુસિભાઈને છોડવા માટેનો. વધારે વિગત મારી પાસે ઘણી બધી છે અને સત્ય વિગત છે કે ખાતરી કરી લેવાની પણ આપને છૂટ છે. પણ સમાજને તો અત્યારે એક જ વાત છે કે સરકારને સંદેશો પહોંચાડવાનો છે કે અનુજભાઈ ગુનાની સજા 12-14 વર્ષને બદલે આજીવન સજા, બરાબર છે, 21 વર્ષ એમને કાપી છે. તો આ સરકારના હાથમાં છે. કોર્ટે જે ન્યાય આપ્યો એ સર માથા ઉપર છે, પણ સરકાર આમાં અનુસિભાઈને છોડી શકે એમ છે અને 2014નો વ્યૂ લઈ અને અભ્યાસ કરે તો 2014માં એટલે કે 11 વર્ષ પહેલા જ છોડી શકે તેમ હતા. એ ફાઇલ પણ હાલ સરકારના ટેબલ ઉપર જ પડેલી છે. તમામ અભિપ્રાય સાથેની મેં કીધું. વિગતવાર વાત આપણે કાલે કરશું, રીબડા મુકામે કરશું. ત્યાં કોઈ મંચ નથી, કોઈ મહેમાન નથી. સમગ્ર ક્ષત્રિય સમાજના 18 વર્ણને, બરાબર છે, ત્યાં અનુસિભાઈને રીબડા મુકામે ઋણ ચૂકવવાનો એક સમય આવ્યો છે. તો આ સમય આપણે સાચવી લેવો જોઈએ. વધુમાં વધુ બોડી સંખ્યામાં, વારંવાર આવી તક નથી મળતી. જ્યારે પણ આવા વ્યક્તિને ક્ષત્રિય સમાજનું ઘરેણું કહેવાય, ક્ષત્રિય સમાજનો અરીસો છે. આપ જોઈ શકો છો કે મેપતસિંહ બાપુએ જાતા 75 કરોડનું દાન કરેલું છે. જામકંડોળમાં 51 લાખ રૂપિયાની સમાજનું ભવ્ય સમાજ ભવન બનાવેલું છે. હાલમાં અનુસિભાઈ જામકંડોળમાં કન્યા છાત્રાલય બનાવી રહ્યા છે. એમ સમાજને ખૂબ ઉપયોગી છે. અને આવા માણસને જ્યારે આપણે સમર્થન ન કરીએ તો આપણે નુગરા કહેવાય. એટલે ઋણ ચૂકવવાનો સમય છે, આપણે ઋણી બની, બરાબર છે. અને ત્યાં રીબડા મુકામે કાલે વધુમાં વધુ સંખ્યામાં મારું નમ્ર નિવેદન છે, મારી અપીલ છે. આમાં કોઈ મહેમાન નથી, આમાં કોઈ સ્ટેજ નથી, આમાં અનિલસિંહભાઈ કે રીબડાનો પરિવાર નથી. ક્ષત્રિય સમાજને 18 વર્ણ છે અને ત્યાં એક જગ્યાએ મળીને આપણે સરકારને અપીલ કરવાની છે, સંદેશો આપવાનો છે. અને સરકાર છોડી શકે છે એટલે આપણે છોડવા માટેની અપીલ કરશું. જય માતાજી, છાત્ર ધર્મ કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.